પિઝા એક પિઝા આપણા માટે ખાવા માટે. બ્રેડ તો પતી ગયા છે હવે, પણ બ્રેડના ટુકડા આપણી પાસે પડ્યા છે. તો બ્રેડના ટુકડા માટે આપણે બનાવીશું વેસ્ટમાંથી બેસ્ટ એગ પિઝા. તો જુઓ આપણે કેવી રીતે બનાવીએ છીએ. મને મેં રેસીપી બી સમજાવી દીધું. આજે તમારે ઘરે ટ્રાય કરો હોય તો બ્રેડ લેવાના, ઓમલેટ પર બિલકુલ માપનું મીઠું મરચું નાખી અને ઉપર બ્રેડ ચોટાડી દેવાના આપી આવી અને નીચેની ફ્લેમ બિલકુલ બંધ કરી દેવાની, બાકી તમારી ઓમલેટ ભરી જશે. બ્રેડ હોય તમે જે 5 પીસ 6 પીસ 7 પીસ જે તમારી કેપેસિટી હોય ખાવાની, તમને મૂકી દઉં છું કમ્પ્લીટ. તમને પછી બતાવું છું મેં કે આવું થઈ જાય તો થોડું નોર્મલ ગેસ ચાલુ કરી દેવાનું બિલકુલ માપના ફ્લેમ પર અને થોડું પ્રેસ કરી દેવાનું. આ પ્રેસ કરવાથી ઓમલેટ અને બ્રેડ એક રસ થઈ જશે. જો આ પછી એને પલટાવવાનું છે આપણે આવી રીતે. ઓકે, આ પિઝા પલટી જાય ને એના પછી બી પાછું ગેસ આપણે બંધ કરી દેવાનું છે, કારણ કે થોડું બ્રેડ ચોટી જાય કમ્પ્લીટ અને બ્રેડ ભરી ના જાય અને બિલકુલ ક્રિસ્પી થાય એટલા માટે. એના પછીનો પ્રોસેસ તમે કહી દઉં. સોસ તમને સ્વીટ જોતું હોય સોસ શેઝવાન સોસ છે, ઓરિજિનલ ચીંગની શેઝવાન ચટણી આપણે વાપરીએ છીએ. આપણો વીબાનું માયોનીઝ આપણે એક જ વસ્તુ પહેલેથી જ વાપરીએ છીએ વીબાનું. કોઈ આ 4 વસ્તુ અંદર આવે છે: માયોનીઝ, સોસ, શેઝવાન ચટણી અને શેઝવાન સોસ. 4 વસ્તુ અંદર આવે છે. કદાચ કોઈને તીખું ગમતું હોય તેના માટે શેઝવાન ચટણી અને શેઝવાન સોસ થોડું વધારે નાખવાનું તો તીખું થશે. પ્રોસેસ થઈ જાય એના પછી આપણે ઉપર નાખવાનું છે ઓનિયન અને આપણી શિમલા મિર્ચ. હવે કોઈ ખાતું હોય તો ઠીક, તમે તવા પર બનાવો કે તમારે પેન પર બનાવો તો થોડું આ વસ્તુને થોડું ફ્રાય કરી લેવાની તેલમાં, મતલબ કે તવા પર, તો થોડું શેકાઈ જાય, લાઈક બફાઈ જાય. મતલબ કે આપણી પાસે અમૂલની ઓરિજિનલ ચીઝ છે. લાર્જ પિઝા છે તો આપણે 2 ચીઝ નાખીશું. બાકી કરીશું એક અને બીજી બધી નાખ્યું છે આપણે. એમ પણ લાર્જ પિઝા છે. ઓકે, આ થઈ જાય એના પછી આપણે નાખીશું ઉપર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર. આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે, કારણ કે આપણો બધો પ્રોસેસ પૂરો થઈ ગયો છે. ઓકે, આપણી ચીઝ મેલ્ટ થઈ જાય. બટ હમણાં કન્ડિશન એવી છે ને આપણી કે આપણે ઢાંકવા માટે આપણે બનાવ્યું છે આવ્યું, બટ મને ખબર છે નાનું પડે છે જો નહીં આવે એટલે આપણે બિલકુલ લો ફ્લેમ પર તો થોડું શેકી જશે, પછી આપણે ઉતારી લઈશું એટલે પછી રેડી છે. ઓકે, હવે આઈ થિંક આપણું પિઝા રેડી થઈ ગયું છે. ઉપરથી ચીઝ પૂરી મેલ્ટ થઈ ગઈ છે અને એક રસ થઈ ગયો છે. હવે આપણે એને ડીશમાં લઈશું અને એનો સ્વાદ લઈશું. આપણે રેસીપી છે આપણા એક પિઝાની. જો આપણે પ્લેટ કરતાં બી મોટો પિઝા છે આપણો, છે ને. ઓકે, માયોનીઝ છે એડ છે. હવે બીજી વસ્તુ તમને કહું, આટલું તો ડન છે. હવે તમારે કદાચ ઉપર એક્સ્ટ્રા ચીઝ એડ કરી શકો છો. ઓકે, તો હવે આપણે આને ટેસ્ટ લઈશું અને તમને આગળ બતાવીએ કે મતલબ તમને કહીએ કે પિઝા આપણો કેવો લાગ્યો છે. હવે ઓકે, ચાલો અને ટેસ્ટ કરીએ. 1 નંબર. તો આપણે પિઝાનો ટેસ્ટ લઈશું કે કેવો બન્યો છે આપણો ફૂલ ડબલ એક ચીઝ પિઝા. ઓકે, કારણ કે આપણો મોટો પીસ છે. જો આપણો પ્રમાણે આટલી સાઈઝ હોતી નીચે જુઓ તમે, બિલકુલ ક્રિસ્પી થઈ ગયો. જુઓ આ ટુકડાવાળો પિઝા આપણો. આપણે બનાવતા નહીં બાકી, પણ આપણે આપણા માટે બનાવીએ એટલા માટે. અને ટેસ્ટ લઈએ છીએ આપણે. ઓસમ. સ્વાદમાં કોઈ ફેર નહીં. આપણે જે પ્રમાણે બનાવીએ છીએ ને એ પ્રમાણે જ પિઝા બન્યો છે. બસ કેવું કહેવાય કે વેસ્ટમાંથી બેસ્ટ. ઓકે, 1 નંબર. તમારે પિઝા ખાવો હોય તો આપણી લોકેશન છે ઇન્ડિયન ઓમલેટ સહડલી નિયર ગવર્મેન્ટ હોસ્પિટલ. ઓકે, કોઈને બી પૂછજો કે સોહેલભાઈ પિઝાવાળાની શોપ કઈ છે તો મને એ જ સીધું લાવશે અને પિઝા તમને ખાવા મળશે. ઓકે, 1 નંબર.